હેલો, આજે આપણે બનાવશું હેલ્ધી પીઝા. ઘઉંના લોટના પીઝા બનાવશું. તેના માટે પાણી લેશું, તેમાં ખાંડ નાખી તેને ઓગાળી લેશું, ઈસ્ટ નાખી અને તેને આપણે 5-10 મિનિટ રહેવા દેશું. ત્યારબાદ ઘઉંનો લોટ લેશું, તેમાં મીઠું નાખી દઈશું અને આપણે જે પાણી લીધેલું હતું તે પાણીથી આપણે લોટ બાંધી લેશું. ત્યારબાદ તેલ નાખી અને આપણે થોડી વાર રહેવા દેશું, એને પોણી કલાક જેવું, જેથી આપણો લોટ સરસ જ સ્પંજ જેવો થઈ જશે. તો જો કેવો સરસ રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે આવા ગોળ પેડા બનાવી લઈશું, જેવડી સાઈઝનો પીઝા કરવો હોય તે રીતે. પછી હાથની મદદથી આપણે આવી રીતે કરી લઈશું. ત્યારબાદ વેલણથી આપણે વણી લઈશું. વણાઈ જાય ત્યારબાદ હાથથી પાછું સરસ એવો કરી લઈશું. ત્યારબાદ કાંટા ચમચી દ્વારા આવી રીતે કરી લઈશું. પછી પીઝા સોસ લગાવી દઈશું, ચીઝ બ્રેડ લગાવી દઈશું અને જે વેજીટેબલ તમને ભાવતા હોય તે આપણે તેની ઉપર લગાવી શકો છો. પછી મેં અહીંયા 4-in-1 ચીઝ આવે છે, તે બધા ચીઝ મેં અહીંયા મિક્સ જ આવે છે, મોલમાં રેડી આવે છે, એ બધા નાખી દીધા છે ઉપરથી. ત્યારબાદ મેં એક બીજી રીતે બનાવેલો હતો, બેઝ વણી અને તેની ઉપર આપણે ચીઝ બ્રેડ લગાવશું. ત્યારબાદ મેં અહીંયા એક મેંદાની રોટલી મૂકેલી છે ઉપરથી, એટલે ડબલ લેયર થઈ જાય. તેની ઉપર આપણે પીઝા સોસ લગાવશું અને સાઈડથી આવી રીતે બધું કવર કરી લેશું રોટલીની ઉપર. પછી ત્યારબાદ આપણે બધા ચીઝ ને બધું નાખી દઈશું. તો રેડી છે આપણા ચીઝ બ્લાસ્ટ પીઝા.